તારીખ 12 જુલાઈ 2026ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત શારદા ભવન ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું હતું। કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા, મહિલા પ્રમુખ સમીબેન પટેલ, મંત્રી ઈશ્વરભાઈ પટેલ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકાર કલ્યાણના ભાગરૂપે 200થી વધુ પત્રકારોને સ્થળ પર જ વીમા પોલિસી અર્પણ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત પત્રકારોએ આવકાર્યો હતો। પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પત્રકારો કુદરતી આફતો, કોવિડ જેવી મહામારી તેમજ અન્ય મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના પરિવારથી દૂર રહીને સતત મેદાનમાં ફરજ બજાવે છે। આવા સંજોગોમાં પત્રકારોની સુરક્ષા માટે વીમા કવચ અત્યંત જરૂરી બની જાય છે। તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા સેવા સદન નજીક પત્રકારો માટે અલગ પત્રકાર કચેરીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી પત્રકારોને ખુલ્લી જગ્યાએ કે 4 રસ્તા પર બેસીને સમાચાર તૈયાર કરવાની ફરજ ન પડે અને તેઓ સુરક્ષિત વાતાવરણમાં પોતાની કામગીરી કરી શકે। કાર્યક્રમ દરમિયાન પત્રકારોના હિતને લગતા અન્ય અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર તાપી જિલ્લાના પત્રકાર ડોક્ટર બિંદેશ્વરી શાહનું જીએમ ન્યૂઝના જનકભાઈ તેમજ પત્રકાર નરેશ માળી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે પત્રકાર એકતા પરિષદ દ્વારા આગામી દિવસોમાં અમદાવાદ ખાતે વધુ એક વિશાળ અધિવેશન યોજવાની જાહેરાત કરવામાં આવી, જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં પત્રકારો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી। લાભુભાઈ કાંત્રોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે ભરૂચ જિલ્લાનું અધિવેશન પણ જિલ્લા અધિવેશનમાં વિશેષતા એ કે પ્રદેશના હોદ્દેદારો, અન્ય જિલ્લાના પ્રમુખો, અન્ય જિલ્લાના ઝોન હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનોમાં ખાસ અહીંના ભરૂચના તે વતની અને રાજ્ય સરકારમાં જે મંત્રીપદ ભોગવે છે એવા ઈશ્વરસિંહ પટેલ પણ હાજર હતા। નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, અનેક પદાધિકારીઓની હાજરીમાં, ગુજરાતના પત્રકારના સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં આજનું સફળ અધિવેશન એટલા માટે છે કે અધિવેશન પહેલાં તમામ પત્રકારનો ભરૂચમાં વીમો ભરાઈ ગયો છે, એની રસીદનું વિતરણ પણ આજે થઈ ગયું છે, એના આઈ કાર્ડ પણ આજે વિતરણ થઈ ગયા છે। ત્યારે પત્રકારના પરિવારની ચિંતા કરવાનું વર્ષ જે ઉજવી રહ્યા છીએ એને ભરૂચે સફળ બનાવ્યું છે, એ બદલ ભરૂચ ટીમનો આભાર વ્યક્ત કરું છું। આમંત્રિત મહેમાનોએ હાજરી આપી આ કાર્યક્રમને શોભાવ્યો એમનો આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી જે પત્રકારોએ હાજરી આપી અને કાર્યક્રમને દીપાવ્યો એમનો પણ આભાર વ્યક્ત કરું છું। અન્ય કયા કયા જિલ્લાઓમાં આપ ફરશો ને આ જે લાભ છે જે ભરૂચ જિલ્લાને મળ્યો છે એ અન્ય કયા કયા જિલ્લાઓને લાભ મળી શકે આગામી દિવસોમાં? ભાવનગરથી ચાલુ કર્યું છે। ભાવનગર, બોટાદ અને મહિલા વિંગનો વીમો ભાવનગરમાંથી જ ભરાઈ ગયો હતો। ત્યાર પછી બરોડા, પંચમહાલ, દાહોદ અને આ ભરૂચ આટલા કાર્યક્રમો થયા છે, પરંતુ હજુ આવતા અઠવાડિયે અમદાવાદ અને ત્યાર પછીના અઠવાડિયે સાબરકાંઠા આ મહિનાના કાર્યક્રમો પેક છે। દર રવિવારે એક કાર્યક્રમ કરીએ છીએ। અન્ય કયા કયા મુદ્દાઓ આજના આ કાર્યક્રમમાં હતા? અન્ય મુદ્દાઓ તો પત્રકારોની જે સમસ્યા છે, કેટલી સમસ્યાઓ રજૂ થઈ છે સરકારમાં, એના શું પરિણામો આવ્યા છે એની જાણકારી આપવાની હતી। બીજું કે વીમો લેવાનો છે, સરકારે આ 10 લાખનો વીમો આપે છે, પણ સરકારનો વીમો માત્ર અકસ્માત મૃત્યુમાં જ સહાયનો છે, જ્યારે અમે જે વીમો લઈએ છીએ એમાં અકસ્માત વીમો છે, પણ અકસ્માતમાં ઈજા થાય તો સારવાર માટે, વિકલાંગતા આવે તો એના ઓફિસ ફર્નિચર કે વાહનના ફેરફાર કરવા માટે, એવી 9 પ્રકારની સ્કીમનો લાભ મળે છે અને આ લાભ એ સ્કીમ સમજાવીને આ લાભ લેવા માટે બધાને વિનંતી કરીએ છીએ।